શાંતિ છે ને તમને? દયાળજી નાનુભાઈ દેસાઈ પ્રાથમિક શાળા ક્રમાંક 51 બપોરપાડી ધોરણ 6 માં તમારું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષય વિશે ભણવાનું છે. આપણે વિજ્ઞાનના લેક્ચર તો લીધા છે, તમને યુટ્યુબ દ્વારા મોકલેલા છે. તો હવે આપણે ગણિતના વિડીયો એવી રીતે યુટ્યુબ દ્વારા તમને મોકલીને આપણે તમને એજ્યુકેશન આપીશું. ધોરણ 6 ની અંદર પ્રથમ પ્રકાર છે સંખ્યા પરિચય. સંખ્યા પરિચય શીખીએ પહેલાં આપણે એ જોઈએ કે સંખ્યા એટલે શું. તો આપણે તમને ખબર છે કે ભાઈ 1 2 3 4 5 6 7 અસંખ્ય સુધી, અને એકની આગળ આવશે 0, એટલે કે 0 1 2 3 4 5 થી અસંખ્ય સુધીની સંખ્યા તમને આવડે છે, બરોબર. 200 સુધીની, 500 સુધીની, 1000 સુધીની, 10,000 સુધીની, લાખ સુધીની. અહીંયા આપણે લાખ, 2 લાખ, 5 લાખ સુધીની સંખ્યા જોવાની છે. તો આ સંખ્યા પરિચયની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ 1.2 છે સંખ્યાઓની સરખામણી. 1.2 છે સંખ્યાઓની સરખામણી. સંખ્યાઓની સરખામણી એટલે કે સર મોટી સંખ્યા કહીએ છીએ અને નાની સંખ્યા કહીએ છીએ. આપણે એક સંખ્યા લખીએ 92, આને કહેવાય 392, 4456, 89,742. આપણને એમ થાય આમાં સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ. સંખ્યાની સરખામણી એટલે મોટી સંખ્યા જોવાની છે અને નાની સંખ્યા જોવાની. તો આપણે સૌથી મોટી સંખ્યા કઈ, તો સૌથી મોટી સંખ્યા શોધવા માટે પહેલી રીત છે. પહેલી રીત શું છે? પહેલી રીત ધ્યાનથી સમજજો. પહેલી રીત છે કે સંખ્યા કેટલી છે અંદર. ચલો, અહીંયા કેટલી સંખ્યા છે, મીન્સ કેટલા આંકડા છે? 2. સરસ. અહીંયા કેટલા આંકડા છે? 3. સરસ. અહીંયા કેટલા આંકડા છે? 4. અહીંયા કેટલા આંકડા છે? 5. ઓકે. તો આ 2 આંકડા છે, આ 3 અંકની સંખ્યા છે, આ 4 અંકની સંખ્યા છે અને આ 5 અંકની સંખ્યા છે. તો સૌથી મોટી સંખ્યા કઈ? તો તમે કહેશો કે 5 અંકની. એટલે કે 5 અંકની સંખ્યા છે એ સૌથી મોટી સંખ્યા થાય. 5 અંકની સંખ્યા છે એ સૌથી મોટી સંખ્યા થાય. અને 2 અંકની સંખ્યા છે એ સૌથી નાની સંખ્યા થાય. 2 અંકની સંખ્યા છે એ સૌથી નાની સંખ્યા થશે અને 5 અંકની છે એ સૌથી મોટી સંખ્યા થશે. બીજી એક રીત છે કે જો અંકોની સંખ્યા જો સરખી હોય તો જોઈએ આપણે. જેમ કે બીજું ઉદાહરણ છે આપણું 1902, 1920, 9201 અને 9210. જોઈએ બેટા 4 અંકની સંખ્યા છે. કેટલા અંકની સંખ્યા છે? 4 અંકની. તો જો અહીંયા પણ બધા 4 અંક છે, અહીંયા પણ 4 અંક છે, અહીંયા પણ 4 અંક છે અને અહીંયા પણ 4 અંક. તો હવે સર તમે તેમ કીધું તો અંક જેટલા હોય એ સંખ્યા મોટી, પણ આ તો બધા અંક સરખા છે, 4 અંક છે બધા. તો શું કરવું સર? તો આપણે સૌથી પહેલા શું કરવાનું? પહેલો અંક જોવાનો. સમજો કયો અંક? પહેલો અંક 1 1 9 9. જોયો પહેલો અંક 1 1 9 9. તો 1 મોટો કે 9 મોટો? તો તમે કહેશો સર 9 મોટા. ઓકે, સરસ. એનો મતલબ આ બેમાંથી એક સંખ્યા મોટી છે અને આ બેમાંથી એક સંખ્યા નાની છે. ખ્યાલ આવી ગયો? આ બેમાંથી એક સંખ્યા મોટી છે અને આ બેમાંથી એક સંખ્યા નાની છે. હવે આપણે જોઈએ તો હવે સર આ બંનેમાંથી મોટી કોણ? તો એને બાજુનો અંક જુઓ. જેમ કે આ 2 છે, અહીંયા પણ 2 છે, તો એના બાજુનો અંક જુઓ. કેટલા છે છોકરાઓ? 0. અહીંયા કેટલા છે? 1. તો 0 મોટો કે 1 મોટો? 1. સરસ. તો આ સંખ્યા આપણી મોટી કહેવાશે 9210. ફરી એકવાર જો પહેલા 9 અંક જોયા બંને,
બંને સરખા અંક છે તો એની બાજુનો અંક જુઓ, આ પણ 2 છે ને આ પણ 2, એ પણ સરખા છે તો હવે છોકરાઓ એના પાછળનો અંક જુઓ, આ 0 છે ને આ કેટલો છે 1, એટલે 0 અને 1 માં મોટું કોણ 1, તો એ સંખ્યા આપણી કેવી કહેવાશે મોટી. સરસ. હવે આમાં પણ સેમ રીત જોવાની, હા એ જ રીતે દાખલો કરવાનો છે. સૌથી પહેલા કયો છે 1, અહીંયા પણ 1 છે બરાબર છે. ચલો આનો બીજો અંક જુઓ 9, તો અહીંયા પણ 9 છે, અહીંયા પણ કેટલો છે 9. જો બંને સરખા આવ્યા તો કઈ નહીં, ત્રીજો અંક જુઓ કેટલા છે 0, અહીંયા કેટલા છે 2, તો 2 મોટા કે 0 મોટા, તમે કહેશો કે 2 મોટા બરોબર છે. તો આ 2 મોટા કે 0 મોટા, તો તમે કહેશો કે 2 મોટા. તો આપણે તો જોવાનું શું છે સૌથી નાની સંખ્યા, તો 0 સૌથી નાની કહેવાય, તો આપણો સૌથી નાની સંખ્યા આવશે 1902. ખ્યાલ આવી ગયો બેટા તમને બરોબર છે. હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. ન ખ્યાલ આવ્યો તો ફરી એકવાર આપણે સમજી લઈએ. સંખ્યાઓની સરખામણીની અંદર સૌથી પહેલી 4 અંકની 4 સંખ્યાઓ તમને આપેલી છે. તેમાં તમે જોશો કે આ એક સંખ્યા 2 અંકની છે, આ એક સંખ્યા 3 અંકની છે, આ સંખ્યા 4 અંકની છે અને આ સંખ્યા 5 અંકની છે. ઓકે, તો આપણે એમાં તો ડાયરેક્ટ કહી શકીએ છીએ કે ભાઈ સૌથી મોટી કેટલા અંકની સંખ્યા હશે, તો 5 અંકની સંખ્યા સૌથી મોટી હશે. કેટલા અંકની? 5 અંકની સંખ્યા સૌથી મોટી હશે. તો એ તો આપણે કહી શકીએ છીએ ને 2 અંકની સંખ્યા સૌથી નાની છે, એ પણ આપણે ક્લિયર કરી શકીએ. પરંતુ છોકરાઓ આ જે સંખ્યા બધી સંખ્યા જો 4 અંકની હોય તો શું થાય? બરાબર, બધી સંખ્યા જો 4 અંકની હોય એવું આપણે એક ઉદાહરણ ફરી પાછું લઈએ, તમને સમજ પડે. બધી સંખ્યા જો 4 અંકની હોય તો શું કરવું? ચલો આ એક ઉદાહરણ છે આપણું. અહીંયા લખીએ છીએ આપણે. આ પ્રયત્ન કરો એની અંદર છે જ આપેલું છે સૌથી મોટી સંખ્યા નાની સંખ્યાનું એક ઉદાહરણ છે. ઓકે, જો આના જેવું જ ઉદાહરણ છે. તો સૌથી પહેલા આપણે શું જોઈશું? પહેલો અંક. કયો અંક જોઈશું? પહેલો અંક જોઈએ. પહેલો અંક આપણે જોઈશું આમાં. જો અહીંયા તો શું હતું? અહીંયા જે 2 અંક હતા એ બંને અંક 1 1 સરખા હતા અને 9 9 સરખા હતા. અહીંયા જોઈશું પહેલો અંક 4 4 4 4. ઓ ભાઈ, અરે તમને તો બધી સંખ્યા સરખી છે, પહેલા અંક તો બધા સરખા છે, કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. આપણે કયો લેવાનો હવે? બીજો અંક. કેટલો છે? 5. અહીંયા કેટલો છે? 8. અહીંયા કેટલો છે? 3. અને અહીંયા કેટલો છે બેટા? 4. સરસ. લ્યો, હવે તમે કહી શકશો આમાં સૌથી મોટો અંક કયો? તો તમે કહેશો 8. તો આ આપણી સૌથી મોટી સંખ્યા થઈ. સૌથી નાનો અંક કયો? તો તમે કહેશો સર 3. તો આ આપણી સૌથી નાની સંખ્યા થઈ અને આ આપણી સૌથી મોટી સંખ્યા. તો ખ્યાલ આવશે. જો પ્રયત્ન કરો છે તમારી ચોપડીની અંદર, બરોબર છે, આ પ્રયત્ન કરો છે એની અંદર બધા અલગ અલગ અંક આપેલા હશે. કોઈ 2 અંકની સંખ્યા હશે, કોઈ 3 અંકની, કોઈ 4 અંકની. તો એ રીતના તમારે લેસનમાં ઘરે કરવાનો છે. આ પ્રયત્ન કરો અને આ સંખ્યામાં બધા જ સરખા અંકવાળી સંખ્યા આપેલી હશે તો એ પણ તમારે કરવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ છે તમારું સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાઓની સરખામણી. બીજો ટોપિક આપણે જોઈશું સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કેવી રીતે બનાવવી. જોઈએ આપણે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાની સરખામણી કેવી રીતે બનાવવી. અંકોના પુનરાવર્તન વગર
અંકોનું પુનરાવર્તન કરવાનું છે. એકના એક અંક બીજી વાર આવવા જોઈએ નહીં. અને તમારે સૌથી મોટી સંખ્યા 4 અંકની અને સૌથી નાની સંખ્યા તમારે શોધવાની છે. અહીંયા આપણે એક સંખ્યા જોઈશું. એક સંખ્યા છે 1 2 8 7 અને 4. 4 અંક આપેલા છે 2 8 7 અને 4. આમાં તમારે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. કેવી? સૌથી મોટી સંખ્યા. ઓકે. અને બીજી બનાવવાની છે સૌથી નાની સંખ્યા. ખ્યાલ આવી ગયો? એક બનાવવાની છે સૌથી મોટી સંખ્યા અને એક બનાવવાની છે સૌથી નાની સંખ્યા. તો આપણે કેવી રીતે બનાવી છોકરાઓ? 4 જ અંક છે અને એક અંકનું વારંવાર પુનરાવર્તન કરવાનું નથી કે 2 છે તો 2 વખત ન આવવા જોઈએ, 8 7 4 એ 2 વખત આવવા જોઈએ નહીં. તો શું કરવાનું? તો સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો યાદ રાખવાનું, સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો આપેલા 4 અંક છે એને તમારે એમાંથી સૌથી મોટો અંક કયો છે એ પહેલા લખવાનો. તો સૌથી મોટો અંક કયો છે? તમે કહેશો સર 8, તો 8 પહેલા લખો. એનાથી નાનો અંક કયો છે? તો તમે કહેશો 7, તે પછી લખો. એનાથી નાનો અંક કયો છે? તો તમે કહેશો 4, તો એ પછી લખો. એનાથી નાનો અંક કયો છે? તમે કહેશો 2. આ તમારી થઈ સૌથી મોટી સંખ્યા. ખ્યાલ આવી ગયો? મોટી સંખ્યામાં સૌથી પહેલા શું લેવાનું? મોટી સંખ્યા લેવાની, એના પછી નાની, એના પછી નાની અને એના પછી નાની, એમ 4 અંકની સૌથી મોટી સંખ્યા બની ગઈ. સૌથી નાની સંખ્યા કઈ? તો હવે શું કરશો તમે? સરસ, તમે એમ કરશો કે સૌથી નાની સંખ્યા કઈ છે પહેલા લેશો. 2, પછી 4, પછી 7 અને પછી 8. આ બની ગઈ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. એક વાત કહું બેટા, જો આ મોટી સંખ્યા તો બનાવી દીધી આપણે. હવે નાની સંખ્યા બનાવી હોય તો આપણે આવી રીતે જોઈ બનાવી. એની કરતાં આપણે એવું પણ કરી શકીએ છીએ, આ સંખ્યાને ઉલટી લખી દેવાની. 2 4 7 8 આવી રીતે 2 4 7 અને 8. તો પણ તમે સૌથી નાની સંખ્યા લખી શકો છો. આવી એક બીજી સંખ્યા આપણે લઈએ. 9 7 4 1. આમાં મોટી સંખ્યા જોઈએ. સૌથી મોટી સંખ્યા. ચલો તમે લખાવશો હવે? ઓકે. ચલો સૌથી મોટી સંખ્યા કઈ છે 4 અંકમાં? 9. સરસ. પછી 7, એના પછી 4 અને એના પછી 1. સરસ. આ મોટી સંખ્યા બની ગઈ. હવે નાની સંખ્યાની વાત કરીએ. સૌથી નાની સંખ્યા. તો આમાંથી જોઈ તો લખી શકો છો, પણ મેં તમને કીધું નાની સંખ્યા લખવી તો શું કરવાનું? તો આ પાછળથી શરૂઆત કરી દેવાની. 1 4 7 9. તો આ બની ગઈ સૌથી નાની સંખ્યા. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમને પ્રયત્ન કરોની અંદર આપેલું છે. પ્રશ્ન 1 છે 4 અંકની સૌથી મોટી સંખ્યા. હવે આપણે એક 0 વાળી સંખ્યા જોઈએ બેટા. 0 વાળી સંખ્યા એક જોઈએ, કારણ કે એ થોડી ડિફિકલ્ટ થશે તમારા માટે. જોઈએ 0 વાળી સંખ્યા. 4 7 5 અને 0. ચલો મોટી સંખ્યા શોધવી છે આપણે. કેવી? મોટી. તો તમે કહો સર સૌથી મોટો કયો અંક છે? 7. તો 7 બરાબર છે. પછી 5, તો 5. પછી 4. ઓકે. અને છેલ્લે આવશે 0. તો સૌથી મોટી સંખ્યામાં તો તકલીફ નહીં પડે, પણ સૌથી નાની સંખ્યા લખવામાં આપણને થોડીક મુશ્કેલી પડશે. એ મુશ્કેલીનું નિવારણ પણ તમને કહી. તમે એમ કહેશો સર સૌથી નાની સંખ્યા છે, તો નાની સંખ્યા સર આમ લખી નાખીએ તો 0 4 5 7. તમે તો કીધું હતું સર કે પાછળથી લખવાની, પણ એ આ 0 માં લાગુ પડતું નથી. કેમ? કેમ કે 0 જો મેં આગળ લખો તો આ 3 અંકની સંખ્યા થઈ ગઈ. જો 0 તમે આગળ લખશો તો કેટલા અંકની સંખ્યા થઈ ગઈ? 3. એટલે આમાં આપણે એવું કરવાનું છે, 0 આવે ત્યારે કોઈ પણ સંખ્યામાં 0 હોય ત્યારે શું કરવાનું છે? આપણે
તો નાની સંખ્યા લખવા માટે આ નાની સંખ્યા નથી, નાની સંખ્યા લખવા માટે 0 પછી નાની સંખ્યા કઈ છે એ જોવાનું. 0 પછી નાની સંખ્યા કઈ છે તો કે 4. તો 4 પહેલા લખવાના અને 0 પછી લખવાના. ખ્યાલ આવી ગયો? 0 પછી નાની સંખ્યા કઈ છે તો 4, તો 4 પહેલા લખવાના અને 0 પછી લખવાના. અને પછી 5 અને 7. તો આ તમારી બની ગઈ નાની સંખ્યા. તો 0457 તમારી નાની સંખ્યા થશે નહીં, પરંતુ 4057 તમારી કેવી થશે? નાની સંખ્યા. તો આવી રીતે છે પ્રશ્ન 2 ફક્ત એક જ અંકનું 2 વખત વારંવાર પુનરાવર્તન કરીને 4 અંકની, એટલે આ અલગ વસ્તુ છે તે આપણે જોઈએ. પછી ભણીશું આપણે આ વસ્તુ છે, આપણે પછી ભણીશું. ખૂબ ખૂબ આભાર તમારો. નમસ્કાર.